તો મહાત્માજી શિવ મંદિરમાં અંદર સૂતા હતા અને શિવલિંગ ઉપર પગ રાખીને સૂતા હતા. એકનાથજી મહારાજને આશ્ચર્ય થયું કે હવે આની પાસે મને જ્ઞાન લેવા મોકલ્યો, જે ભગવાનની આ શિવલિંગ ઉપર આ માણસ પગ રાખીને સૂતો છે. એકનાથજી મહારાજને ભગવાન સાથે સ્વયં વાત થતી, એટલે એનો અહંકાર હતો કે હું ભગવાન હારે ડાયરેક્ટ વાત કરી શકું છું. અને તમને કોઈ મોટા પદાધિકારી હારે વાત કરવાનો ડાયરેક્ટ અધિકાર, તમારો ઘરનો સંબંધ હોય ને, એટલે જાણે આપણે ઓલા કરતા મોટું પદ આપણું હોય એમ થઈ જાય આપણને. શોર્ટ એન્ડ સ્વીટ, ચા કરતા કેટલી ગરમ હોય. આપણને એમ થાય કે હું જ કાંઈક છું, હું જ કાંઈક છું. તો એકનાથજી મહારાજની બરાબર ઘણા બધા સંતોની સાથે ગોરા કુંભારની પાસે એની ચકાસણી થઈ, એની કસોટી થઈ. આમાંથી પાકું માટલું કોણ? એમાં કુંભાર તો માટલું કેમ તપાસે? ટકોરા મારે. ઘણા બધા સંતો બેઠા હતા અને એમાં ગોરા કુંભાર અને એમના પત્ની બધા સંતોના માથામાં આમ ટકોરા મારતા હતા. એમાં એકનાથજી મહારાજના માથામાં ટકોરો માર્યો. હવે ગોરા કુંભારને કઈ કહેવાય તો નહીં, પણ ગમ્યું નહીં અને મોઢાની રેખાઓ બદલી ગઈ. એટલે ગોરા કુંભારે જાહેર કર્યું કે બીજા બધા તો માટલા ઠીક છે, પણ હજી એકનાથનું માટલું કાચું છે, આ પાકું નથી માટલું. હવે આમને આમ અભિમાન હતું કે હું ભગવાન હારે ડાયરેક્ટ વાત કરું ને તોય મારું માટલું કાચું. એટલે અહંકાર હતો. એટલે એકનાથજી મહારાજને એક મહાત્માજી પાસે મોકલવામાં આવે છે કે તમે જાઓ, આ દેશની અંદર એક મહાત્માજી છે, એમને તમે મળી આવો. એકનાથજી મહારાજ ગયા. જે મહાત્માજીને શોધવા માટે નીકળ્યા હતા, ગામની અંદર કોઈકને પૂછ્યું કે ભાઈ મહાત્માજી મને ક્યાં મળશે? તો કે શિવાલય હશે, જાઓ ને. જ્યાં શિવાલય મહાત્માજીને ગોતવા આવ્યા ને, તો મહાત્માજી શિવ મંદિરમાં અંદર સૂતા હતા અને શિવલિંગ ઉપર પગ રાખીને સૂતા હતા. એકનાથજી મહારાજને આશ્ચર્ય થયું કે હવે આની પાસે મને જ્ઞાન લેવા મોકલ્યો, જે ભગવાનની આ શિવલિંગ ઉપર આ માણસ પગ રાખીને સૂતો છે. એને જગાડ્યા કે એ મહારાજ ઉભા થાવ. મહારાજ તો તોય સુવે, ઊંઘે છે. બોલો ભાઈ. અરે પણ તમે ભગવાનની આ લિંગ ઉપર પગ રાખ્યો છે, નીચે લઈ લો. મહારાજ કે સુવા દો ને ભાઈ. એક વાર, બે વાર એકનાથજી મહારાજે કહ્યું. ત્રીજી વાર ઓલા માણસ જે સુતા હતા મહાત્માજી, એને ન મજા આવી. એ કે છે કામ કરો ભાઈ, હું પગ નહીં લઉં, તમે મારા પગ લઈ અને શિવલિંગ ન હોય ત્યાં મૂકી દો. તમે મારા પગ શિવલિંગ ઉપરથી લઈને શિવલિંગ ન હોય ત્યાં મૂકી દો. એટલે એકનાથજી મહારાજને થયું બે પગ પકડીને નીચે મૂકવા જાય ને ત્યાં ના શિવલિંગ પ્રગટ થાય, ત્યાંથી બીજે મૂકવા જાય. આખા મંદિરમાં જ્યાં પણ એના પગ નીચે મૂકવા ગયા ત્યાં શિવલિંગો પ્રગટ થઈ. કહેવાનો ભાવાર્થ એમ છે કે આ દુનિયામાં એક પણ જગ્યા એવી નથી જ્યાં પરમાત્મા ન બિરાજતો હોય, જ્યાં ભગવાન ન હોય. જ્ઞાન થઈ ગયું એકનાથજી મહારાજને કે યત સ્યાત સર્વત્ર સર્વદા, ભગવાન સર્વત્ર વ્યાપક છે. અને પોતે ત્યાંથી નીકળે છે. માર્ગમાં જમવા માટે રોટલા હતા. હવે જુઓ, બપોરા થયા એટલે એક વૃક્ષની છાયા નીચે એકનાથજી મહારાજ બેઠા છે. ભોજન કરવા માટે હજી પેલું ભાતું ખોલ્યું અને બધું આમ તેમ કરતા હતા, ત્યાં એક કૂતરું આવ્યું અને રોટલો ઉપાડીને ભાગ્યું. આગળ કૂતરું અને પાછળ એકનાથજી મહારાજ દોડે. આપણો રોટલો લઈને ભાગ્યો હોય તો આપણે શું કામ જઈએ? રોટલો છોડાવવા હાટું. પછી રોટલો ખાઈએ નહીં આપણા પાછા. આગળ કૂતરું જાય છે, પાછળ પાછળ એકનાથજી મહારાજ દોડે છે. પણ તફાવત એટલો હતો, એકનાથજી મહારાજ કહે છે એ ઠાકોર, એ વિઠ્ઠલ, ઉભા રહ્યો, ઉભા રહ્યો, રોટલો હજી કોરો છે, ઘી મારા હાથમાં છે, ચોપડી દઉં પછી ખાઈ જાજો તમે. એને કૂતરામાં ભગવાન દેખાવા લાગ્યા. પણ ક્યારે? જ્યારે કોઈ મહાપુરુષનું દર્શન થઈ જાય, કોઈ મહાપુરુષનો સંગ થઈ જાય. પ્રેમ તે પ્રગટ હોઈ મે જાના. જ્યાં પ્રેમ છે, જ્યાં તમારી નજર છે, જ્યાં તમારી દ્રષ્ટિ છે, ત્યાં તમને પરમાત્મા દેખાશે વાલા. બાકી મંદિરમાં ભગવાન ન દેખાય. જો આપણી દ્રષ્ટિ ન હોય તો પરમાત્મા મંદિરમાં દેખાય નહીં.
આ તો ભગવાને બધું અલગ અલગ ઘડતર કર્યું છે. સોનાની લગડી હોય એને શું કહેવાય? સોનું કે બીજું કઈ? સોનું જ કહેવાય. પણ એમાંથી જ્યારે થોડુંક સોનું લઈ એને ઓગાળીને એમાંથી ઘાટ ઘડવામાં આવે અને પછી જ્યારે કાનમાં પહેરવાની વસ્તુ બને, ઘરેણું બને, ગળામાં પહેરવાની વસ્તુ બને, તો બધાના નામ અલગ અલગ થઈ જાય. બાકી તો અંતે તો હેમનું હેમ જ છે વાલા, અંતે તો સોનું જ છે. એમ આ દુનિયામાં ગમે તેટલું ભગવાન નિર્માણ કરે, અંતે તો અહમ બ્રહ્માસ્મિ, ભગવાન બ્રહ્મ પોતે છે આ દુનિયામાં. જે પણ નજર કરો, જ્યાં પણ નજર કરો, ત્યાં પરમાત્મા છે. એવા પરમાત્મા ભગવાન સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે કે આ દુનિયામાં સર્વત્ર ભગવાન વ્યાપક છે. એટલે તો હું વારંવાર કહેતો રહું છું કે તમે બધાની સાથે હળી મળીને રહો. સબસે મિલકર રહિયો સાઈ, કોન જાને કિસ રૂપ મેં નારાયણ મિલ જાય. બધાની સાથે હળી મળીને રહો, કારણ કે ક્યારે તમને નારાયણ મળશે ખબર નહીં. અને ભગવાને બધાને એક વચન આપ્યું છે કે હું તમારે ત્યાં આવીશ એકવાર, તું મને ઓળખી લેજે. પરમાત્માને ઓળખવા હોય તો પરમાત્માને આપણે ભજવા પડે. તમે ભગવાનનું નામ એટલું લ્યો ને કે પછી તમારે ભગવાનની પાછળ દોડવું ન પડે, ભગવાન તમારી પાછળ દોડતો થઈ જાય. ગીત ગોવિંદ એમના કવિ જયદેવ, એમણે ભગવાનનું ગીત લખ્યું અને એમાં બરાબર એક સ્ત્રી પોતાના ખેતરની અંદર રીંગણા ઉતારવા ગઈ અને એ ગીત ગોવિંદને ગાતી જાય છે. રીંગણા ઉતારીને પોતે ઘરે વહી જાય. સાંજ પડી અને મંદિરમાં બરાબર ઠાકોરજીની આરતી માટે પૂજારી ગયા. જ્યાં પૂજારી અંદર જઈને જુએ તો એની આંખો ફાટી ગઈ. આ શું? ભગવાનને હજી બપોરે નવા વાઘા પહેર્યા હતા, આ તો ફાટી ગયા વાઘા બધા. શું કામ? એને પેલી સ્ત્રી જે ગીત ગોવિંદ ગાતી હતી ને, એને સાંભળવા માટે ભગવાન ઠાકોરજીની પાછળ રીંગણીના છોડની વચ્ચે હાલ્યા જતા હતા. રીંગણીમાં જે કાંટા હોય ને એ કાંટા ભરાઈને ભગવાનના વસ્ત્રો તૂટી ગયા છે વાલા. ભગવાન, તમે ભગવાનનું ગુણાનુવાદ ગાઓ તો પરમાત્મા તમારા ગુણાનુવાદને સાંભળવા માટે આવીને ઉભા રહે છે. મદ ભક્તા યત્ર ગાયંતી તત્ર તિષ્ઠામિ નારદ. નારદને પ્રશ્ન થયો, પ્રભુ ક્યાં રહ્યો? ભગવાને કહ્યું, મારા ભક્તો જ્યાં ગુણાનુવાદ ગાય છે ત્યાં જઈને બિરાજમાન થાઉં છું. મહાપુરુષો અને વિદ્વાન પંડિતો તો ત્યાં સુધી કહે છે. આટલી સુંદર કથા ચાલે છે, ભગવાન કરતા ભગવાનના ભક્તો મોટા છે અને એટલે જ લક્ષ્મીજી લાજ કાઢી છે. જુઓ તમે, ભગવાનના ભક્તો હોય ને એની પાસે પૈસો ન હોય, કારણ કે લક્ષ્મીજી લાજ કાઢી લીધી છે. મેં મહાપુરુષોના મુખેથી સાંભળ્યું છે કે જ્યારે જ્યારે કોઈ કથા પ્રારંભ થતી હોય ને ત્યારે મહેમાનો આવ્યા હોય તો મહેમાનોના આપણે નામ લેતા હોઈએ, યજમાનનું નામ લેતા હોઈએ. મહાપુરુષો ત્યાં સુધી કહે છે કે એક એક વ્યક્તિનું નામ લેવું જોઈએ. અહીંયા તો કથા 1 મહિનાની કરવી પડે. એક મહિનાની કથા કરે તો પછી ભાવ 4 કથાના થઈ જાય ને રવિ, તો પછી વળે આ બધાને. તને ન વળે, તને ક્યાંથી વળે? આમ તમે બે ભાઈઓ આમ એક સોફામાં બેહી જ ન ગો ને, બેહતા નહીં હો. ભગવાનનું તમે એટલું ભજન કરો, ભગવાન તમારી પાછળ ચાલતો ચાલતો થઈ જાય. કબીરા મન નિર્મલ ભયો જૈસે ગંગાની, અબ પીછે પીછે હરી ફિરે કહત
કબીર કબીર. તમે ભગવાનને તમારી પાછળ દોડતો થઈ જાય એવી તમારી ભક્તિ થવી જોઈએ. એટલો તમારો પ્રેમ ભગવાનમાં હોવો જોઈએ. રાજા, શ્રીમદ ભાગવત એ મહાપુરાણ છે અને મહાપુરાણ હોય એટલે 10 લક્ષણો બતાવ્યા. અત્ર સર્ગ વિસર્ગશ્ચ સ્થાનમ પોષણમૂતય મનવંતરેશાનું કથા નિરોધો મુક્તિરાશ્રય. સર્ગ વિસર્ગ સ્થાન પોષણ ઉતિ મનવંતર ઈશાનું કથા નિરોધ કથા મુક્તિ અને છેલ્લે આશ્રય. આ 10 લક્ષણો બતાવ્યા. શ્રીમદ ભાગવતના 3જા સ્કંદથી લઈ અને 12મા સ્કંદ સુધીને આ 10 જે મહા લક્ષણો છે એ લક્ષણોના નામ આપ્યા છે. 3જા સ્કંદને સર્ગ લીલા, એના પછીના સ્કંદને વિસર્ગ લીલા. આગળના 2 સ્કંદ બાકી રહ્યા, પેલો ને બીજો. પેલો સ્કંદ છે અધિકાર લીલા અને બીજો સ્કંદ છે સાધન લીલા. અધિકારીને સાધન મળે ને સાધન મળ્યા પછી સર્ગ વિસર્ગ સ્થાન પોષણ ઉતિ મનવંતર આ બધું જ મળતા 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 છેલ્લે ભગવાનનો આશ્રય મળે. અને આ દુનિયામાં આપણને બીજું કશું મળે કે ન મળે, પરમાત્માનો આશ્રય ચોક્કસ મળવો જોઈએ. આશરાયસ જહાં કા મિલે ના મિલે મુझको तेरा सहारा सदा चाहिए. आशरा इस जहां का मिले ना मिले मुझको तेरा सदा आसरा चाहिए. તો 10 લક્ષણોની વાત બતાવી અને ભગવાનના આશ્રય આપણને મળે. ત્યારબાદ તૃતીય સ્કંદ સર્ગ લીલા. વિદુર અને મૈત્રેયજી મહારાજના સંવાદની કથા છે. સુખદેવજી મહારાજ કહે છે કે રાજા, સમૃદ્ધિવાન ઘરનો ત્યાગ કરી અને વિદુરજી મહારાજ હસ્તિનાપુરના મહામંત્રી તીર્થયાત્રા માટે નીકળી ગયા. તીર્થયાત્રા માટે નીકળી ગયા, સમૃદ્ધિવાન ઘરનો ત્યાગ કરી. એટલે રાજાના મનમાં પ્રશ્ન ઉભો થયો, બાપજી એ તો મને કહ્યું કે પોતાનું ઘર છોડી અને તીર્થયાત્રા માટે, આટલી સમૃદ્ધિ છોડીને? હા, સમૃદ્ધિને છોડીને ભગવાનને ભજવા માટે નીકળી ગયા. અને આપણા સમાજમાં, આપણા જગતમાં, આપણા વિશ્વમાં, આપણા શાસ્ત્રોમાં, આપણા ધર્મ ગ્રંથોમાં બધી જ જગ્યાએ તીર્થોનું મહાત્મ્ય સમાયો છે, તીર્થનો મહિમા સમાયો છે. અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થ ક્ષેત્રે વિનશ્યતિ. તીર્થનું મહાત્મ્ય એટલા માટે છે કે અન્ય ક્ષેત્રમાં તમે પાપ કરો તો તીર્થમાં જઈને એ પાપ ધોવાઈ જાય, પણ તીર્થમાં જઈને પાપ કરો તો પાપ ધોવાતું નથી. એટલા માટે સાંભળ રાજા, શા માટે ઘર છોડ્યું? એનું એક જ કારણ છે કે જ્યારે કૌરવો અને પાંડવો જ્યારે જુગાર રમ્યા અને એ જુગારની અંદર જ્યારે પાંડવો હાર્યા છે અને જ્યારે એ સમયે દ્રૌપદીની લાજ જ્યારે લૂંટાતી હતી, દ્રૌપદીની જ્યારે લાજ લૂંટાતી હતી ત્યારે કોઈ એને સહાય ન કરી, ત્યારે ભગવાન કૃષ્ણએ સહાય કરી છે ને. અને આ દુનિયામાં કૃષ્ણ સિવાય આપણું બીજું આપણી સહાય પણ કોણ કરી શકે? દ્રૌપદીની એકની નહીં, તમે ગમે તેની જુઓ, મીરાબાઈ જુઓ, તમે ગોરા કુંભારની વાત જુઓ, ચાહે જુનાગઢના નરસિંહ મહેતાને તમે જુઓ, ઘરમાં એક ફૂટી કોડી ન હોય અને એમાં તીર્થવાસીઓ આવતા હોય અને એ એમ કહે કે અમને અહીંથી હુંડી લખી દો ને, એ હુંડી લખી દે અને વળી પાછી કોરા કાગળમાં લખે. અને ભક્તિ કેટલી પ્રધાન છે એની ભક્તિ કેટલી આમ આમ આમ
પરાકાષ્ઠાએ પહોંચી ગઈ હશે કે ભગવાન વળી પાછો ત્યાં સ્વીકાર પણ કરે. ઘરમાં કઈ નથી, નથી રહેવા માટે હરકું મકાન, નથી જમવા માટે જુવાર, કશું જ નથી વાલા. છતાં પણ અને આમ પણ ભગવાનના ભક્તો પાસે બીજું ધન હોય કે ન હોય, ભગવાનના નામનું ધન બહુ હોય છે. પરમાત્માના નામનું ધન અધિક હોય છે એની પાસે. નરસિંહ મહેતાનું કામ કરવા માટે ભગવાન એક વાર નહીં, દ્વારકાથી જુનાગઢનું 52 વખત અપડાઉન કર્યું છે. આપણને એમ થાય કે આ નરસિંહ મહેતાના કામ કરવા માટે ભગવાન આવ્યા. અરે કદાચ હું તો ત્યાં સુધી કહું, નરસિંહ મહેતાનું કામ કરવા માટે ભગવાન આવ્યા અને કદાચ ભગવાન પુરુષ હતા, પુરુષ બનીને આવ્યા, તેમાં કઈ નવાઈ નથી. પણ નવાઈની વાત તો એ છે કે પૂર્ણ પુરુષોત્તમ હોવા છતાં પણ પેલી ગામડાની સકુબાઈ માટે ભગવાન પોતે સ્ત્રી બનીને આવ્યા અને ઘરના છાણ વાસીદા કર્યા છે. શકુબાઈને કહે, તમે જાત્રાએ જાઓ, છાણ વાસીદા અમે કરશું, તમારા ઘરના પાણી અમે ભરવા જશું, પણ તમે જાઓ જાત્રા કરવા. મહેતાજીએ કેટલા કેટલા કામ કરાવ્યા છે ભગવાન પાસે. ઓલા શામળિયાના લગ્નની વાત આવી. તો એના વેવાએ વળી પાછી ચિઠ્ઠી મોકલાવી કે વેવાઈને માલુમ થાય જેવી તેવી જાન લઈને આવતા નહીં હો, અમારી આબરૂ રે એમ કઈક મોટી જાન લઈને આવજો. એવી ચિઠ્ઠી લખીને ઉપર લખ્યું હતું જય શ્રી કૃષ્ણ. આપણે ઉપર કઈ આમ કાગળ બીડ્યો હોય એટલે ઉપર તો સરનામું લખીએ. તો નરસિંહ મહેતાના હાથમાં આમ કાગળ આપ્યો ભૂદેવે, એટલે જોયું ઉપર લખ્યું જય શ્રી કૃષ્ણ. મહેતાજી કે લે આ તો કૃષ્ણનો કાગળ છે, મારો ક્યાં છે? એને મંદિરમાં મૂકી દો, ભગવાન પાસે. એને સીધું જ ભગવાનને આપી દો અને ભગવાનને કીધું આ કામ તમારું છે, કરો તોય તમારે છે, ન કરો તોય તમારે છે. અને આમ પણ લાજ જાશે તો મારી નહીં જાય, લાજ તો તમારી જ જવાની છે. હરિને ભજતા આજ દિન સુધી કોઈની લાજ જતા અમે દીથી નથી હજી. જેને જેને ભગવાનને ભજ્યા છે એની ક્યાંય લાજ નથી ગઈ. જેને પરમાત્માને ભજ્યા છે એની કઈ લાજ નથી ગઈ. પછી ચાહે કુંવરબાઈનું મામેરું હોય તોય ભલે. ગૌઢા હાહુએ કીધું કે તમારા બાપને કહેજો કાંઈ ન હોય તો પાણો લાવે. ભગવાને સોનાનો પથ્થર મૂક્યો છે. પણ ક્યારે અંતરમાંથી નાદ નીકળતો હોય, હે ગોવિંદ હે ગોવિંદ હે ગોવિંદ. અંતરમાંથી પુકાર થતો હોય, ભગવાનને બોલાવાતા હોય. આ બાજુ બાપનું શ્રાદ્ધ હાલતું હોય, બધી તૈયારી કરવાની હોય, આખી ગામને આખા નાગરી નાતને જમવા આપ્યું હોય, અને એક તપેલી લઈને જ્યારે ઘી લેવા જાય તો બાપનું શ્રાદ્ધ એની જગ્યાએ પડ્યું રે ને, અહીંયા તો ચાલુ કરી દે રાધે ગોવિંદ રાધે ગોવિંદ રાધે ગોવિંદ. પણ એને પોતાના ભજનમાં કેટલો ભરોસો હશે કે મારો ઠાકોરજી અધૂરું નહીં છોડે, ક્યાંય મારો હરિ અધૂરું નહીં છોડે. તો ભગવાનમાં ભરોસો રાખીએ.
રાજા દ્રૌપદીને જ્યારે લાજ લૂંટાણી ત્યારે એની લાજ ભગવાને રાખી હતી. પાંડવો અનેક રૂપોને ધારણ કરી અને નગરમાં રહ્યા હતા, કારણ કે ગરજ હતી. હવે આખા ગામનું ખાઈ જાય એવો ભીમ પોતે રસોઈયો બન્યો. બોલો, 5 પતિઓ વાળી દ્રૌપદી દાસી બની. અને શસ્ત્રમાં નિપુણ એવો અર્જુન હિજ્ર બન્યો છે. એ હિજ્ર બનીને ઉભો રહ્યો. જો કે હિજ્ર તો એ ઉર્વશીના શાપને લઈને બન્યો હતો. ઇન્દ્રએ જ્યારે એને આહવાન આપ્યું કે તું સ્વર્ગમાં આવે, જ્યારે સ્વર્ગમાં ગયો ત્યારે ઉર્વશીએ અર્જુન પર જ્યારે મોહિત થાય છે ને અર્જુન પાસે જાય છે, અને અર્જુને પોતાનું ધ્યાન જરા પણ એમાં ન આપ્યું. અને ત્યારે ઉર્વશીએ શાપ આપ્યો કે એક સ્ત્રી થઈ હું આવી અને મારા મનની ઈચ્છાઓને સંતોષી નહીં, હું તને શ્રાપ દઉં છું કે આવનારા સમયમાં તું હિજ્ર બનીશ. એ હિજ્ર બનવાનો જે શ્રાપ હતો એ આ વખતે કામ આવ્યો. ભગવાનની અહેતુકી કૃપા આપણા ઉપર હોય છે. આ પ્રમાણે આપણું અહિત થતું હોય ને તો પણ સમજવું કે આમાં પરમાત્મા આપણું કંઈક હિત ઈચ્છી રહ્યા છે. ગરજ પડી તો બધા મીંડા કરો. આ દુનિયાનો નિયમ છે, ગરજ હોય ને એટલે દંડવટ કરે. ગરજ હોય એટલે દંડવટ કરે. તમારી હારે ગરજ પૂરી થાય એટલે તમને દંડવટ કરાવે. ગરજ હી અર્જુન હિજ્ર ભયો, ગરજ હી ગોવિંદ ધેનુ ચરાવે, ગરજ હી દ્રૌપદી દાસી ભઈ, ગરજ હી ભીમ રસોઈ પકાવે, गरज भरी सब लोगन में अरु गरज बिना कोई आवे न जावे. આ દુનિયાનો નિયમ છે, ગરજ હોય ત્યાં સુધી સૌ લોકો આવે જાય. જેવો સંબંધ પૂરો થયો, જેવો સ્વાર્થ પૂરો થયો એટલે કોણ તમે ને કોણ હું. કોઈ કોઈની સાથે કોઈને કઈ લેવા દેવા નથી. બધાને સ્વાર્થનો સંબંધ છે. સુર નર મુનિજન સબ કી यह રીતિ, स्वार्थ कारण करही प्रीति. सुर नर मुनिजन सब की यह रीति. રાજા એ સમય એક વખતના સમય ઘટના એવી ઘટી કે 13મો વર્ષ ગુપ્તવાસનું સમાપન થયું અને પાંડવોને પોતાના ભાગનો હિસ્સો દઈ દેવા માટે થઈ અને ઘણું સમજાવવામાં દુર્યોધનને આવ્યું, પણ દુર્યોધન માન્યો નહીં. એવા સમય ભગવાન કૃષ્ણ પોતે એક દૂત બનીને આવે છે. ભગવાન પોતે દૂત બનીને આવ્યા. જ્યારે દૂત બનીને આવે છે ત્યારે આખું હસ્તિનાપુર શણગારવામાં આવ્યું. આખું હસ્તિનાપુરને એટલું આમ સુંદર મજાનું એને શણગારવામાં આવ્યું અને આખા હસ્તિનાપુરમાં એક સંદેશો વ્યાપી ગયો છે કે કૃષ્ણ આવી રહ્યા છે, કૃષ્ણ આવી રહ્યા, કૃષ્ણ આવી રહ્યા. આ કૃષ્ણ આવી રહ્યા છે ના સમાચાર વિદુર અને સુલભા નારીએ સાંભળ્યા. ભગવાન કૃષ્ણનો જ્યારે રથ આવવાનો હતો, આખું હસ્તિનાપુરના તમામ વ્યક્તિઓ એ બજારોમાં જઈને ગોઠવાઈ ગયા છે. બજારોમાં જઈને ગોઠવાઈ ગયા અને એ સમયે વિદુર અને સુલભા નારી પણ એ ભીડની પાછળની ભાગમાં ઊભા છે. વિદુર એ ભગવાનના પરમ ભક્ત છે. અને બરાબર રથ આવે, સૌ લોકો ભગવાનના દર્શન કરે. સુંદર મજાના વાજિંત્રો વાગે રહ્યા ભગવાનના શરણાઈ, ભગવાનના સ્વાગત માટે. કોઈ ફૂલ ઉડાડે છે, કોઈ અબીલ ગુલાલ ઉડાવે છે, ધજા પતાકાઓ બાંધ્યા છે એ નગરની એ બજારોમાં. ઢોલ અને શરણાઈઓ વાગી રહ્યા છે.
સૌ લોકો ભગવાન કૃષ્ણને નિહાળી રહ્યા છે. કૃષ્ણ પણ ઉદ્ધવજી સાથે આવ્યા છે. જેમ જેમ રથ આગળ જતું જાય ભીડ એટલી હતી, એમાં બરાબર ભીડના પાછળના ભાગમાં સુલભા અને વિદુર ઊભા છે, એટલે એમને ભગવાન દેખાતા હતા, એટલે પોતાના પગના આગળના પંજા ઉપર પોતે ઊંચા થઈ અને ભગવાન દર્શન કરવા જાય છે. એવા સમયે ભગવાને પણ સૌથી પહેલી વહેલી નજર જો કોઈને આપી હોય તો વિદુર અને સુરભાને આપી છે ભગવાને. એટલી ભીડમાં પણ ભગવાને વિદુર અને સુરભા સામે જોઈ અને વિદુર કાકા સામે આંખો બંધ કરી ભગવાને સ્મિત આપ્યું અને કહ્યું, કાકા તમારું હું આમંત્રણ સ્વીકાર કરું છું, હું તમારે ત્યાં આવી રહ્યો છું. ભગવાન અંદર ગયા. દુર્યોધને સ્વાગત કર્યું. ભગવાન માર્ગમાં ચાલ્યા જાય. ચાલતા ચાલતા દુર્યોધનને પ્રશ્ન કર્યો, દુર્યોધન, આટલું બધું શણગારવાનું કોઈ મહેમાન આવે છે? દુર્યોધન કહે છે, અરે વાસુદેવ, તમારા માટે છે, તમારા સ્વાગતની તૈયારીઓ છે બધી. ભગવાને બહુ સુંદર કીધું કે દુર્યોધન, હું આજે દૂત બનીને આવું છું, દ્વારિકાનો રાજા નહીં. હું દૂત બનીને આવું છું ને દૂતનું આટલું મોટું સ્વાગત શોભે નહીં. આનો અર્થ એ થયો કે જે પ્રમાણે તમારી પ્રતિષ્ઠા હોય, જે પ્રમાણે તમારું પદ હોય, એ પ્રમાણે તમારું સન્માન થવું જોઈએ. તમારી જેટલી પ્રતિષ્ઠા, જેટલું પદ હોય પ્રમાણે. દુર્યોધનના સ્વાગત માટે ભગવાનને બતાવ્યું, મેં તમારા માટે આ કર્યું, તે કર્યું. ભગવાનને એમ લઈ જાય અંદર. અંદર રહી ગયા, બધા બેઠા છે. ભગવાનનું યથોયોગ્ય સ્વાગત થયું. પછી ભગવાને વાત મૂકી કે દુર્યોધન, હું આવ્યો છું એટલા માટે